નમસ્કાર, હું છું માર્ગી. આપની સાથે હેડલાઇન્સમાં જોઈએ કેટલાક મહત્વના સમાચાર. લોકસભામાં શેર કરાયેલા ડેટા મુજબ આ વર્ષે અત્યાર સુધીમાં 56 કેસીસમાં 373 કિલો હાઇબ્રિડ ગાંજો જપ્ત કરાયો છે. આ મામલે અત્યાર સુધી 77 લોકોની ધરપકડ કરાઈ છે. ભારત સરકારે થાઇલેન્ડના અધિકારીઓ સમક્ષ આ મુદ્દો ઉઠાવ્યો છે અને બેંકોકમાં યોજાયેલી દ્વિપક્ષીય બેઠકમાં પણ આ મુદ્દો ઉઠાવાયો હતો. એનસીબી મુજબ 158 કિલો ગાંજો જપ્ત કરીને કર્ણાટક ટોચ પર છે અને આ વર્ષે 85 કિલો ગાંજો જપ્ત કરીને ગુજરાત બીજા ક્રમે છે. વડોદરાના પાદરામાંથી વાલીઓ માટે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં ગુજરાત હાઉસિંગ બોર્ડ વિસ્તારમાં રાધેકૃષ્ણ સોસાયટી નજીક વરસાદી પાણીના ખાડામાં જીવંત વીજળીનો વાયર પડી જવાથી એક 11 વર્ષીય છોકરાને જીવ ખોવાનો વારો આવ્યો છે. પાણી ભરેલું હતું તે સમયે જીવંત વાયર ખાડામાં પડ્યો, જેના કારણે નક્ષ સોની નામના છોકરાને કરંટ લાગ્યો હતો અને ત્યારબાદ તેનું મોત નીપજ્યું હતું. અમદાવાદ એરપોર્ટ પરથી દીવ ટેક ઓફ કરવાની તૈયારી કરી રહેલી ઇન્ડિગોની ફ્લાઇટમાં અચાનક આગ લાગી હતી. પાયલટે તુરંત જ એટીસીને મે ડેનો કોલ આપ્યો હતો અને તાત્કાલિક પ્લેનને ટેક ઓફ કરતું અટકાવી દીધું હતું. પાયલટની સમય સૂચકતાને કારણે ફ્લાઇટના કુલ 60 પ્રવાસીઓના જીવ બચી ગયા અને તેઓ સુરક્ષિત છે. ઘટના બાદ ઇન્ડિગો એરલાઇન્સે અસુવિધા બદલ મુસાફરોની માફી માંગી હતી અને તેમને રિફંડ આપવા માટેની પણ વાત કરી છે. ગુજરાત એટીએસને મોટી સફળતા મળી છે. એટીએસે અલ કાયદાના મોડ્યુલ AQISનો પર્દાફાશ કર્યો છે. એટીએસે આ કાર્યવાહીમાં 4 શંકાસ્પદ આતંકવાદીઓની ધરપકડ કરી છે. ગુજરાતમાંથી 2, દિલ્હીમાંથી 1 અને નોઈડામાંથી 1 આતંકવાદીની ધરપકડ કરાઈ છે. આતંકવાદીઓના 14 દિવસના રિમાન્ડ માંગવામાં આવ્યા છે. આપને જણાવી દઈએ કે આ 4 આતંકવાદીઓ સોશિયલ મીડિયા મારફતે જેહાદનો ફેલાવો કરતા હતા. તેમની પાસેથી અલ કાયદાનું સાહિત્ય પણ મળી આવ્યું છે. હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ વરસાદની આગાહી કરતા કહ્યું છે કે રાજ્યમાં છેલ્લા 3 દિવસથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. રાજ્યના અમુક વિસ્તારમાં ઝરમર તો ક્યાંક 4 ઇંચ સુધીના વરસાદ પણ નોંધાઈ રહ્યા છે. હવે પછીની વરસાદી સિસ્ટમ ખૂબ જ મજબૂત હશે અને અમુક જગ્યાએ તો 10 ઇંચ કે તેથી પણ વધુ વરસાદ પડી શકે છે. હવામાન વિભાગે આજે રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા અને અરવલ્લીમાં વરસાદ પડી શકે છે. અમદાવાદ, ગાંધીનગર, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટા ઉદેપુર અને નર્મદા જિલ્લામાં પણ વરસાદની શક્યતા છે. ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી અને બોટાદમાં પણ વરસાદની શક્યતા છે. માન્ચેસ્ટરમાં રમાઈ રહેલી 4થી ટેસ્ટ મેચમાં KL રાહુલે ઇતિહાસ રચી દીધો છે. તેણે ઇંગ્લેન્ડની ધરતી પર ટેસ્ટ ક્રિકેટમાં 1000 રન પૂરા કર્યા છે. તે આવું કરનાર 5મા ભારતીય બેટ્સમેન બન્યા છે. રાહુલ પહેલા ફક્ત 4 ભારતીય બેટ્સમેન આ સિદ્ધિ મેળવી શક્યા છે, જેમાં સચિન તેંડુલકર, રાહુલ દ્રવિડ, સુનિલ ગાવસ્કર અને વિરાટ કોહલીનો સમાવેશ થાય છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી મુજબ રાજ્યમાં 27મી જુલાઈથી ભારે વરસાદ પડવાની શરૂઆત થશે. 27-28 જુલાઈએ રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં ભારે વરસાદ પડશે. 2 ઓગસ્ટ સુધી ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે. સૌરાષ્ટ્ર, ભરૂચ, બોડેલીમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે. ઉપરાંત દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં પણ ભારે વરસાદની આગાહી છે. પાટણ, મહેસાણા અને કચ્છમાં પણ ભારે વરસાદ થઈ શકે છે. ચીન અને ભારત સંબંધો સુધારવાનો પ્રયાસ કરી રહ્યા છે, જેને લઈને ભારતે પહેલ કરી છે અને ચીની નાગરિકો માટે પ્રવાસન માર્ગ ફરીથી ખોલવાનું વિચાર્યું છે. રોયટર્સના અહેવાલ મુજબ ભારત 24મી જુલાઈથી ચીની નાગરિકો માટે પ્રવાસી વિઝા શરૂ કરી રહ્યું છે, જે 5 વર્ષ પહેલા બંધ કરાયા હતા. અહેવાલ મુજબ બેઇજિંગમાં ભારતીય દૂતાવાસે માહિતી આપી છે કે વિઝા ગુરુવારે એટલે કે 24 જુલાઈથી શરૂ થશે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જાપાન સાથે ટ્રેડ ડીલની જાહેરાત કરી છે. ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લખ્યું છે કે આ કરાર હેઠળ જાપાન અમેરિકામાં $550 બિલિયન રોકાણ કરશે અને તેને 15% પારસ્પરિક ટેરિફ પણ ચૂકવવો પડશે. તેને અત્યાર સુધીનો સૌથી મોટો વેપાર કરાર ગણાવતા ટ્રમ્પે દાવો કર્યો છે કે અમેરિકાને આનાથી 90% નફો મળશે અને આનાથી લાખો નોકરીઓનું સર્જન થશે. RSSના વડા મોહન ભાગવતના નિવેદન પર
રાજ્યસભામાં વિરોધ પક્ષના નેતા અને કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે તેઓ જવાહરલાલ નહેરુ દ્વારા લખાયેલ પુસ્તક ડિસ્કવરી ઓફ ઇન્ડિયાને નકારી કાઢે છે અને યુનિવર્સિટીઝમાં આપણા ઇતિહાસના પ્રોફેસર્સ જે કહે છે તેને પણ નકારી કાઢે છે. આરએસએસનો ઇતિહાસ એ દેશના ઇતિહાસથી અલગ છે. પાકિસ્તાને શાહીન 3 પરમાણુ મિસાઇલનું પરીક્ષણ કર્યું હતું જે નિષ્ફળ ગયું છે, જેથી બલુચિસ્તાનના નેતા મીર યાર બલોચે આ મિસાઇલ બલુચિસ્તાનના રહેણાંક વિસ્તારમાં પડતા નિંદા કરી છે. તેમણે પોતાની એક્સ પોસ્ટ ઉપર લખ્યું છે કે બલુચિસ્તાન પાકિસ્તાન દ્વારા વારંવાર નિષ્ફળ મિસાઇલ પરીક્ષણની નિંદા કરે છે, જે ફક્ત બલુચિસ્તાનની પ્રાદેશિક સાર્વભૌમત્વનું ઉલ્લંઘન જ નથી કરતું પરંતુ સ્થાનિક નાગરિકોના જીવનને પણ જોખમમાં મૂકે છે. જૂનાગઢમાં ખરાબ વાતાવરણ અને પવનના કારણે ગિરનાર રોપવે સેવા બંધ કરાઈ છે. વાતાવરણ સ્વચ્છ થયા બાદ રોપવે સેવા ફરી રાબેતા મુજબ શરૂ કરાશે. ગિરનાર શિખર પર 50 થી 54 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાય છે. તીવ્ર ગતિના પવનમાં રોપવે સેવા દરમિયાન કોઈ દુર્ઘટના ન ઘટે તે માટે સુરક્ષાના મુદ્દાને ધ્યાનમાં રાખીને રોપવે સેવા બંધ કરવાનો નિર્ણય લેવાયો છે. ઉત્તર પ્રદેશ એસટીએફે ગાઝિયાબાદમાં ગેરકાયદેસર દૂતાવાસનો પર્દાફાશ કર્યો છે. એસટીએફે કવિનગર વિસ્તારમાં એક ઘરમાં નકલી દૂતાવાસ ચલાવતા હર્ષવર્ધનની ધરપકડ કરી છે. આરોપીઓ પાસેથી 44,70,000 રૂપિયા રોકડા, અનેક દેશોનું ચલણ, 20 રાજદ્વારી વાહનોની નંબર પ્લેટ, વીઆઈપી નંબરવાળા 4 લક્ઝરી વાહનો અને અન્ય વસ્તુઓ જપ્ત કરાઈ છે. પહેલગામ આતંકવાદી હુમલા અને ઓપરેશન સિંદૂર બાદ ભારત પાકિસ્તાન વચ્ચેના તણાવને કારણે ભારતે પાકિસ્તાની વિમાનોના પોતાના હવાઈ ક્ષેત્રમાં પ્રવેશ પરનો પ્રતિબંધ 23 ઓગસ્ટ 2025 સુધી લંબાવ્યો છે. કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન રાજ્યમંત્રી મુરલીધર મોહોલે આ માહિતી આપી હતી. પાકિસ્તાને પણ ભારતીય ફ્લાઇટ્સ માટે પોતાનું હવાઈ ક્ષેત્ર 23મી ઓગસ્ટ સુધી બંધ રાખ્યું છે. સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં ભારતના સ્થાયી પ્રતિનિધિ પાર્વથાનેની હરીશે પાકિસ્તાન પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે કહ્યું કે પાકિસ્તાન કટ્ટરતા અને આતંકવાદમાં ડૂબેલો દેશ છે અને વારંવાર IMF પાસેથી લોન લેતો રહે છે. હરીશે ચેતવણી આપી કે આતંકવાદને પ્રોત્સાહન આપનારા દેશોએ ભારે કિંમત ચૂકવવી પડશે, કારણ કે ભારત દાયકાઓથી પાકિસ્તાન પ્રેરિત આતંકવાદનો ભોગ બની રહ્યું છે. કોંગ્રેસ નેતા પી ચિદમ્બરમે જણાવ્યું કે ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે પોતાની સીમા ઓળંગી અને સરકારનો વિશ્વાસ ગુમાવ્યો હોવાથી તેમણે રાજીનામું આપવું પડ્યું છે. તેમના મતે જસ્ટિસ યશવંત વર્મા સામેનો પ્રસ્તાવ સ્વીકારીને ધનખડે સરકારનો વિરોધ કર્યો, જેના કારણે સંબંધો બગડ્યા. ચિદમ્બરમે કહ્યું કે વિદાય સમારોહનો અભાવ દર્શાવે છે કે બંને પક્ષો વચ્ચે કોઈ પરસ્પર સન્માન કે વિશ્વાસ નથી બચ્યો. કેન્દ્રીય સડક અને પરિવહન મંત્રાલય કેદારનાથ સુધી 7 કિલોમીટર લાંબી ટનલ બનાવવાની તૈયારી કરી રહ્યું છે. 2013 અને 2024ની દુર્ઘટનાઓથી શીખીને આ ટનલ ચામાસીથી લિંચોલી સુધી બનશે, જે કેદારનાથથી 5 કિલોમીટર પહેલાં આવેલું છે. આ પ્રોજેક્ટથી 16 કિલોમીટરનો પગપાળા માર્ગ ઘટીને માત્ર 5 કિલોમીટર થઈ જશે, જેનાથી આવનારા 4-5 વર્ષમાં શ્રદ્ધાળુઓ માટે બારમાસી અને સુરક્ષિત માર્ગ ઉપલબ્ધ થશે. બાંગ્લાદેશમાં તાજેતરમાં થયેલી વિમાન દુર્ઘટનાએ બધાને ચોંકાવી દીધા હતા. બાંગ્લાદેશ વાયુસેનાનું એક ટ્રેનર ફાઇટર જેટ ઢાકામાં એક શાળા અને કોલેજની ઇમારત સાથે અથડાયું હતું. આ અકસ્માતમાં મોટી સંખ્યામાં બાળકોના મોત થયા હતા. ભારતે બાંગ્લાદેશ માટે આ સંકટના સમયમાં હવે મદદનો હાથ લંબાવ્યો છે. ભારતે કહ્યું છે કે બાંગ્લાદેશમાં વિમાન દુર્ઘટનામાં ઘાયલ થયેલા લોકોની સારવાર માટે ખાસ ડોક્ટર્સ અને નર્સિસની એક ટીમ મોકલવામાં આવી રહી છે. પાકિસ્તાનના રાજકારણમાં એક મોટો ઘટનાક્રમ પ્રકાશમાં આવ્યો છે. ભૂતપૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાનની પાર્ટી પાકિસ્તાન તહેરીકે ઇન્સાફના 7 અગ્રણી નેતાઓને લાહોરની આતંકવાદ વિરોધી અદાલત દ્વારા 10-10 વર્ષની સજા ફટકારવામાં આવી છે. આ સજા 9મી મે 2023ના રોજ થયેલી હિંસા સંબંધિત કેસીસમાં સંભળાવાઈ છે, જેમાં લશ્કરી અને સરકારી મથકો પર હુમલો કરાયો હતો. હેનલે પાસપોર્ટ ઇન્ડેક્સ મુજબ સિંગાપોરનો પાસપોર્ટ વિશ્વનો સૌથી શક્તિશાળી પાસપોર્ટ છે, જે 193 દેશોમાં વિઝા ફ્રી પ્રવેશ આપે છે. ભારતીય પાસપોર્ટે 8 અંકની છલાંગ લગાવીને 77મું સ્થાન પ્રાપ્ત કર્યું છે, જે 59 દેશોમાં વિઝા ફ્રી
પ્રવેશ આપે છે. અમેરિકા અને યુકે જેવા દેશોના પાસપોર્ટનું મહત્વ ઘટ્યું છે, જ્યારે કે ભારત અને સાઉદી અરબ જેવા દેશો પ્રગતિ કરી રહ્યા છે. આવા જ કેટલાક રસપ્રદ સમાચારો નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને જોતા રહો હેડલાઇન્સ.